જીએમઈઆરએસ કોલેજમાં ફી વધારા મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું, જેમાં જીએમઈઆરએસમાં ફી ઘટાડા અંગે તેમણે સંકેત આપતા જણાવ્યું હતું કે આગામી સમયમાં વિદ્યાર્થીઓના હિતમાં ફી અંગે સરકાર નિર્ણય લેશે। ફી ઘટાડા અંગે જે રજૂઆતો આવી છે તે મામલે ચોક્કસ પગલાં લઈ નિર્ણય લેવામાં આવશે। આગામી સમયમાં જે પણ લોકો આ વિદ્યાર્થી વાલી મંડળ હોય, આઈએમએ છે, એનએમઓ છે કે જે પણ કોઈ રજૂઆતો મળી છે એની સાથે ચર્ચા વિચારણા કરી અને એ બાબતમાં યોગ્ય કરીએ અને નવી ફીની અમે જાહેરાત પણ કરીશું અને એ વખતે નવા પરિપત્ર દ્વારા જે પણ કોઈ વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાનો હશે રાજ્ય સરકાર બિલકુલ કહેશે, કરશે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આમાં દિશા નિર્દેશો આપ્યા છે। વિદ્યાર્થીઓ પણ આશ્વસ્ત રહે, મેડિકલમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓના વાલીઓના પરિવારજનો પણ આશ્વસ્ત રહે, કારણ કે ગુજરાત સરકાર અનેકવિધ સ્કોલરશિપ યોજનાઓમાંથી તો ફાયદો કરી આપે છે, પરંતુ આ જે 5.5 લાખની ફી કેમ કરી છે એનું જસ્ટિફિકેશન સાથે એમના જે પણ કોઈ સજેશન્સ આવે એને આમે જ કરી અને નવીન પરિપત્ર કરવામાં આવશે।